સ્પીડ ઓફ 90 રેડી. આ કામમાં પ્રોસિક્યુશન તરફે બંને પક્ષોની રજૂઆત સાંભળી તથા પ્રોસિક્યુશન તરફે રજૂ થયેલ પુરાવો ધ્યાને લીધો. પ્રોસિક્યુશન તરફે વિદ્વાન એપીપી શ્રી ચૌહાણની એવી રજૂઆત છે કે આ કામના આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366, 114, 376, કાઉન્સમાં 2, કાઉન્સમાં M, કાઉન્સમાં L તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ એક્શન ઓફેન્સ એક્ટ 2012ની કલમ 3, 4, 17 મુજબ શિક્ષાને પાત્ર ગુનો નોંધાયેલો અને તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ અંગેનું ચાર્જશીટ રજૂ થયેલું. આ કામના આરોપીઓ વિરુદ્ધ તહોમતનામું ઘડતા ગુનો ન કબૂલ કરતા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં પ્રોસિક્યુશન તરફે એવી રજૂઆત છે કે પ્રોસિક્યુશન તરફે સાહેદ નંબર 1 ફરિયાદીને આંક 15થી તપાસવામાં આવેલ છે. તેની જુબાનીથી એવી હકીકતને સમર્થન મળે છે કે તેની ભોગ બનનાર સગીર દીકરીને આરોપી મુકેશ લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયેલ છે અને તેને ભગાડવામાં સહ આરોપી અરવિંદભાઈએ મદદ કરેલ છે. આંક 16થી બનાવ અંગે રજૂ કરેલ ફરિયાદ રજૂ થયેલ છે. તેથી ફરિયાદીની જુબાનીથી સમર્થન મળે છે અને એવી હકીકતને પણ સમર્થન મળે છે કે ભોગ બનનારની ઉંમર તે વખતે 16-17 વર્ષની હતી અને આરોપીઓને ફરિયાદી ઓળખી બતાવે છે. અલબત્ત ઉલટ તપાસમાં જણાવે છે કે તેણે આરોપીને ભોગ બનનાર સગીર દીકરીને ભગાડી જતા નજરે જોયેલ નથી. તે જ રીતે આ કામના સાહેદ નંબર 2 ભોગ બનનારને આંક 17થી તપાસવામાં આવેલ છે. તેમની જુબાનીથી એવી હકીકતને સમર્થન મળે છે કે તેણીને તેના માતા પિતા સાથે લડવાડ થતાં ગુસ્સે થઈને રિસાઈને જતી રહેલી. 15 દિવસ જેટલો સમય તે બહાર રહેલી. તેથી આરોપી ભગાડી ગયેલાને આડકતરી રીતે સમર્થન મળે છે. વધુમાં વિદ્વાન એપીપી શ્રી તરફે એવી પણ રજૂઆત થયેલ છે કે પ્રોસિક્યુશન તરફે સાહેદ નંબર 6 પંચ સાહેદ ઠાકોરભાઈ સિંભાભાઈ ભાલિયાને આંક 27થી જુબાની થયેલ છે તથા સાહેદ નંબર 5 સાહેદ શિવાભાઈ ચંદુભાઈ ભાલિયાની આંક 19થી તથા પંચ સાહેદ નંબર 4 પંચ સાહેદ અર્જુનભાઈ માધાભાઈ ભાલિયાની આંક 23થી જુબાની થયેલ છે. તેઓ આરોપીઓ તથા ભોગ બનનારના કપડાં કબજે કર્યાના પંચનામાના તથા બનાવવાળી જગ્યાના પંચનામા તથા આરોપીની શરીર સ્થિતિના પંચનામાના પંચ સાહેદો છે. તેઓ પ્રોસિક્યુશનના કેસને સમર્થન કરતા નથી. આમ છતાં અમુક અંશે સાહેદ નંબર 5 જયેશભાઈ શાંતિલાલ ભાલિયાની આંક 25ની જુબાનીથી પણ અમુક અંશે પ્રોસિક્યુશનના કેસને સમર્થન મળે છે. વધુમાં વિદ્વાન એપીપી શ્રીએ એવી પણ રજૂઆત કરેલ છે કે મેડિકલ ઓફિસર રિંકુબેન ચોવટિયાને સાહેદ નંબર 7 તરીકે આંક 28થી જુબાની થયેલ છે. તેમણે ભોગ બનનાર તથા આરોપી મુકેશની શારીરિક તપાસણી કરી જરૂરી નમૂના FSL માટે લઈ તપાસ કરનારને સોંપેલ. તેનાથી પણ પ્રોસિક્યુશનના કેસને સમર્થન મળે છે.